ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક ભવ્ય અને પ્રતાપી રાજ્ય હતું। આ રાજ્યના રાજા ખૂબ જ માયાળુ અને પરાક્રમી હતા। એમનો મહેલ આખા પંથકમાં રત્નજડિત મહેલ તરીકે જાણીતો હતો। રાજાને મોંઘા રત્નોનો બહુ શોખ, એટલે દુનિયાના ખૂણે ખૂણેથી કિંમતી પથ્થરો લાવીને તેમણે મહેલની દિવાલોમાં મઢાવ્યા હતા। જ્યારે સૂરજનું પેલું કિરણ આ મહેલ ઉપર પડતું ત્યારે આખો મહેલ ઝળહળી ઉઠતો। પણ આ મહેલની સાચી રોનક તો રાજાના બે નાના કુંવરો હતા। મોટા કુંવરનું નામ હતું અમર અને નાના કુંવરનું નામ હતું ભરત। આ બંને જણા આખો દિવસ મહેલમાં કિલોલ કરતા। ક્યારેક સંતા કુકડી રમે તો ક્યારેક ઘોડા ઘોડા રમે। મહેલના નોકર ચાકરથી માંડીને રાજા સુધી બધા જ આ બંને બાળકો ઉપર વારી જતા। અમર અને ભરત વચ્ચે એટલો બધો પ્રેમ કે એકને વાગે ને બીજાની આંખમાં આંસુ આવી જાય। જો જોનારને ખબર ન હોય તો એમને એમ લાગે કે આ બંને સગા ભાઈઓ છે, પરંતુ સત્ય કંઈક અલગ હતું। અમર તો રાજાનો પોતાનો દીકરો હતો, પણ ભરત કોણ હતો? વાત એમ હતી કે દરિયા કિનારે રાજાનો એક નાનકડો મહેલ હતો। ત્યાં રાજા અવારનવાર આરામ કરવા જતા। એ ગામમાં એક ગરીબ પણ ખૂબ જ સેવાભાવી માછીમાર દંપતી રહેતું હતું। આ માછીમાર અને તેની પત્ની રાજા માટે દરિયામાંથી માછલીઓ પકડી લાવતા। જ્યારે પણ રાજા ત્યાં જાય ત્યારે આ દંપતી ખડે પગે રાજાની સેવા કરતું। રાજા પણ એમના ઉપર ખૂબ પ્રસન્ન રહેતા। આ માછીમાર દંપતીને એક નાનકડો દીકરો હતો, ભરત। રાજા જ્યારે પણ ગામમાં જાય ત્યારે ભરત માટે સુંદર રમકડા અને મીઠાઈ લઈ જતા। ભરત પણ રાજાને જોતા જ દોડીને વળગી પડતો। પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું। એક વખત ગામમાં ભયંકર બીમારી ફાટી નીકળી। રાજાએ શ્રેષ્ઠ વૈદ્યોને તેડાવ્યા, દવાનો ખૂબ પ્રબંધ કર્યો, પણ માછીમાર અને તેની પત્ની બચી શક્યા નહીં। નાનકડો ભરત એકાએક અનાથ થઈ ગયો। રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું। તેમણે વિચાર્યું, આ લોકોએ મારી આટલી સેવા કરી છે, શું હું એમના બાળકને રઝળતો મૂકી દઉં? ના, એ ક્યારેય નહીં બને। રાજાએ તે જ ક્ષણે નક્કી કર્યું કે આજથી ભરત મારો બીજો દીકરો છે। તેઓ ભરતને મહેલમાં લઈ આવ્યા અને પોતાના સગા દીકરા અમરની જેમ જ ઉછેરવા લાગ્યા। અમર અને ભરત સાથે જ જમતા, સાથે જ ભણતા અને સાથે જ મોટા થવા લાગ્યા। અમરને ખબર હતી કે ભરત એનો સગો ભાઈ નથી, છતાં તેના મનમાં ભરત પ્રત્યે સગાભાઈ કરતાં પણ વધુ હેત હતું। પણ જેમ સિક્કાની બે બાજુ હોય એમ મહેલમાં પણ બધું જ સારું નહોતું। રાણી સાહેબાનું મન થોડું સાંકડું હતું। એને હંમેશા થતું કે મારો અમર તો રાજકુમાર છે, આ માછીમારનો છોકરો એની બરાબરી કેવી રીતે કરી શકે? રાણી સાહેબા રાજાની બીકે મોઢા મોઢ તો કાંઈ ન બોલતા, પણ જ્યારે પણ રાજા હાજર ન હોય ત્યારે ભરતને ટોણા મારવાનું ચૂકતા નહીં। ભરત બિચારો આ બધું ઘડી જતો, કારણ કે તેને અમર અને રાજા પ્રત્યે ખૂબ જ માન હતું। જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભરત અને અમર જુવાન થવા લાગ્યા। અમર જેટલો શાંત અને ગંભીર હતો, ભરત એટલો જ નિખાલસ અને માયાળુ હતો। પરંતુ રાણી સાહેબાના હૃદયમાં ભરત માટે રહેલી કડવાશ પણ સમય જતાં વધતી ગઈ। એમને લાગતું હતું કે રાજાની સંપત્તિ અને પ્રેમમાં ભરત બિનજરૂરી ભાગ પડાવી રહ્યો છે। જ્યારે પણ રાજા શિકારે ગયા હોય કે દરબારમાં વ્યસ્ત હોય ત્યારે રાણી ભરતને નીચું દેખાડવાની એક પણ તક છોડતા નહીં। ક્યારેક જમવામાં ભેદભાવ કરતા તો ક્યારેક સામાન્ય ભૂલ માટે પણ એને આખા મહેલ વચ્ચે વઢી નાખતા। ભરત હવે 7-8 વર્ષનો નહોતો રહ્યો, તે કિશોરાવસ્થામાં હતો અને તેને બધું સમજાતું હતું। તેને થતું કે હું આ મહેલનો સગો વારસ નથી એ ગુનો છે,
શું મારા મા બાપ ગરીબ માછીમાર હતા એટલે મારે આટલું અપમાન સહેવાનું? એક દિવસ બપોરના સમયે અમર અને ભરત બગીચામાં રમી રહ્યા હતા. રમતમાં અજાણતા ભરતનો હાથ વાગવાથી ફૂલદાની ફૂટી ગઈ. આ જોઈને રાણી સાહેબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમણે બધા સેવકોની સામે ભરતને પરખાવ્યું કે તારા લોહીમાં જ માછલીની ગંધ છે. તું ગમે એટલા કિંમતી કપડાં પહેરે પણ તારી અસલિયત તો ગરીબ માછીમારની જ રહેશે. મારા અમરને તારી કુસંગત લાગે એ પહેલા તારે અહીંથી ચાલ્યું જવું જોઈએ. આ વેણ ભરતના હૃદયમાં તીરની જેમ વાગ્યા. એને ખૂબ ખોટું લાગ્યું. એ દોડીને પોતાના ઓરડામાં ગયો અને ખૂબ રડ્યો. એને થયું કે રાજાનો પ્રેમ તો ઘણો છે, પણ જો હું અહીં રહીશ તો રાણીબાનો ગુસ્સો વધતો જશે અને અમર સાથેના મારા સંબંધોમાં પણ કદાચ ખટાશ આવશે. ભરતે નિર્ધાર કર્યો કે હવે આ મહેલ મારા માટે નથી, મારે મારું ભાગ્ય જાતે જ ઘડવું પડશે. એણે પોતાની જૂની પોટલી લીધી જેમાં તેના મા બાપની એક નાની યાદગીરી હતી. રાત પડી ત્યારે જ્યારે આખો મહેલ ઘોર નિંદ્રામાં હતો ત્યારે ભરત ચૂપચાપ પાછલે બારણેથી નીકળી ગયો. ચાલતા ચાલતા તે નગરની સીમ વટાવી ગયો. અંધારી રાત હતી અને સામે કાળું જંગલ. લોકો કહેતા કે આ જંગલમાં જે જાય છે એ પાછો નથી આવતો. પણ ભરતને તો અપમાનની આગ એટલી લાગી હતી કે તેને જંગલના ડર કરતા મહેલનું અપમાન વધુ ભયાનક લાગતું હતું. જંગલની અંદર પહોંચતા જ વાતાવરણ બદલાઈ ગયું. ઊંચા ઊંચા ઝાડ, વનરાજીનો સુસવાટો અને જંગલી પશુઓના અવાજોથી ભરતનું હૃદય ધડકવા લાગ્યું. તે થાકીને એક વડલા નીચે બેઠો. એને વિચાર આવ્યો કે મેં સાચું કર્યું કે ખોટું? અમર સવારે મને નહીં જુએ તો શું થશે? પણ હવે પાછા વળવાનો કોઈ રસ્તો નહોતો. એટલામાં તેને હવામાં એક મીઠી સુગંધ આવી અને દૂરથી ઝાંઝરના અવાજ જેવો મધુર રણકાર સંભળાયો. આ ઘોર જંગલમાં અડધી રાતે આવો સુંદર અવાજ ક્યાંથી? ભરત ઊભો થયો અને જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં ચાલવા લાગ્યો. થોડે દૂર જતા જ તેણે જે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. ભરત જે દિશામાંથી ઝાંઝરનો અવાજ આવતો હતો ત્યાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું તો એક સુંદર તળાવ હતું જેનું પાણી ચાંદનીમાં ચાંદીની જેમ ચમકતું હતું. તળાવના કિનારે બે અત્યંત રૂપાળી યુવતીઓ ઊભી હતી. તેમના વસ્ત્રો જાણે આકાશના મેઘધનુષમાંથી વણાયેલા હોય એવા સુંદર હતા અને તેમની આસપાસ એક દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. ભરતને લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યો છે. તેણે પોતાની આંખો ચોળીને ફરી જોયું પણ એ કોઈ સપનું નહોતું. એ તો સાક્ષાત બે વનપરીઓ હતી. ભરતને જોઈને નાની પરી હસીને બોલી, અરે ભાઈ, તું કોણ છે? આ અડધી રાતે આ ડરામણા જંગલમાં તું એકલો શું કરે છે? તારા ચહેરા ઉપર તો ઉદાસી છે અને આંખોમાં ડર છે. ભરત થોડો ગભરાયો પણ પરીઓના મીઠા અવાજથી તેને હિંમત મળી. તેણે ધીમેથી કહ્યું કે બેન, મારું નામ ભરત છે. હું નસીબનો માયરો એક મુસાફર છું. મારું કોઈ ઘર નથી અને મારે ક્યાં જવું એ પણ મને ખબર નથી. બસ આ અંધારી રાત કાઢવા કોઈ સુરક્ષિત જગ્યા શોધું છું. મોટી પરીને ભરતની દયા આવી. એણે પ્રેમથી કહ્યું કે ગભરાઈશ નહીં ભરત, અમે આ વનની પરીઓ છીએ. જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે. તું આજે રાત્રે અમારા આવાસમાં મહેમાન બનીને રહી શકે છે. ચાલ અમારી સાથે. પરીઓ ભરતને એક સુંદર ગુફામાં લઈ ગઈ જે અંદરથી કોઈ રાજમહેલ કરતાં પણ વધુ સુંદર હતી. ત્યાં દીવાઓ વગર જ રોશની થતી હતી અને ફૂલોની સુગંધ પ્રસરેલી હતી. પરીઓએ તેને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. ભરત એટલો થાકેલો હતો કે જમીને તરત જ ગાઢ નિંદ્રામાં પોઢી ગયો. સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે ભરત જાગ્યો.
તે આગળ પ્રસ્થાન કરવા તૈયાર થયો ત્યારે મોટી પરીએ તેને પાસે બોલાવીને ચેતવણી આપી. તેણે ગંભીર અવાજે કહ્યું, જો ભરત, તારો રસ્તો ઘણો કઠિન છે. આ જંગલના ઊંડાણમાં એક પીળા શિંગડાવાળો ઝેરી નાગ રહે છે. એ કોઈ સાધારણ સાપ નથી, પણ એક માયાવી રાક્ષસ છે જેનું નામ પિત્ત રાક્ષસ છે. તે ગમે એવું રૂપ બદલી શકે છે અને લોકોને પોતાની માયામાં ફસાવીને કેદ કરી લે છે. તું જરા સાવચેત રહેજે અને એનાથી બચજે. ભરતે પરીઓનો આભાર માન્યો. પણ ભરત સ્વભાવે થોડો બેદરકાર અને હિંમતવાન હતો. એને થયું કે અરે, આટલી સુંદર દુનિયામાં સાપ તે વળી શું કરવાનો હતો? હું તો ફટાફટ રસ્તો વટાવી દઈશ. પરીઓની વાતને ગંભીરતાથી લીધા વગર ભરત લહેરમાં ગીતો ગાતો ગાતો જંગલમાં આગળ વધવા લાગ્યો. પરંતુ તે હજુ થોડેક જ દૂર પહોંચ્યો હશે ત્યાં અચાનક પવન ફૂંકાવા લાગ્યો. ઝાડના પાંદડા જોર જોરથી હલવા લાગ્યા અને હવામાં એક વિચિત્ર ફૂફાળો સંભળાયો. ભરતે સામે જોયું તો ઝાડની ડાળીઓ વચ્ચેથી એક વિશાળ, ભયાનક અને પીળા શિંગડાવાળો એક સાપ નીચે ઉતરી ગયો હતો. એની આંખો અંગારા જેવી લાલ હતી. ભરત કંઈ સમજે કે ભાગે એ પેલા માયાવી સર્પે પોતાની ફેણ હલાવી અને હવામાં એક પીળો ધુવાણો ફેલાવી દીધો. ભરતનું માથું ભમવા લાગ્યું અને એની આંખે અંધારા આવી ગયા. તે બેભાન થઈને જમીન ઉપર ઢળી પડ્યો. માયાવી સાપ હાસ્ય કરીને તેને પોતાની પૂંછડીમાં વીંટાળી અને પહાડની એક અંધારી ગુફામાં લઈ ગયો અને ત્યાં કેદ કરી દીધો. આ બાજુ રાજમહેલમાં સવાર પડી. સુરતદાદા આકાશમાં ઊંચે આવ્યા, પણ ભરતનો ક્યાંય પતો નહોતો. અમર જ્યારે ભરતના ઓરડામાં ગયો ત્યારે ત્યાં ખાલી બિસ્તર જોઈને એને ફાળ પડી. તેણે આખા મહેલમાં તપાસ કરી, બગીચા ખૂંદી વળ્યા, પણ ભરત ક્યાંય નહોતો. અમરને તરત જ સમજાઈ ગયું કે નક્કી માતાના કડવા વેણથી દુઃખી થઈને તેનો ભાઈ મહેલ છોડીને ચાલ્યો ગયો છે. અમરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું, ભરત વિના તો આ રત્નજડિત મહેલ પણ સ્મશાન જેવો લાગે છે. જો એ મારો સગો ભાઈ નથી તો શું થયું? મારા હૃદયનો ટુકડો તો એ જ છે. રાજાને જાણ કર્યા વગર અમરે પોતાની તલવાર અને ધનુષ બાણ લીધા અને ઘોડે સવાર થઈને ભરતની શોધમાં નીકળી પડ્યો. અમર ગણતરીબાજ અને ચતુર હતો. એણે જમીન ઉપર પડેલા પગલાના નિશાન જોયા અને તેને ખબર પડી ગઈ કે ભરત કાળા જંગલ તરફ ગયો છે. સાંજ પડતા પડતા અમર પણ એ જ જંગલમાં પહોંચી ગયો જ્યાં ભરત ગયો હતો. અંધારું થવા આવ્યું હતું એટલે અમરે આરામ કરવા માટે એક સુરક્ષિત જગ્યા શોધી. એટલામાં પેલી બે વનપરીઓ ફરી પ્રગટ થઈ. અમરને જોઈને તેમને નવાઈ લાગી. મોટી પરીએ પૂછ્યું, અરે રાજકુમાર, કાલે તારા જેવો જ એક નમણો યુવાન અહીં આવ્યો હતો. આજે તું આવ્યો છે? તું પણ રસ્તો ભૂલ્યો છે? અમર સમજી ગયો કે આ એ જ પરીઓ છે જેમણે ભરતને મદદ કરી હશે. તેણે નમ્રતાથી કહ્યું કે દેવીઓ, મારો ભાઈ ભરત ઘરેથી રિસાઈને નીકળી ગયો છે. શું તમે તેને જોયો છે? એ ક્યાં છે? પરીઓના ચહેરા ઉદાસ થઈ ગયા. નાની પરી બોલી, હા ભાઈ, એ અહીં આવ્યો હતો. અમે એને ચેતવ્યો પણ હતો કે પેલા માયાવી પીળા શિંગડાવાળા સાપથી બચજે, પણ એ ખૂબ ઉતાવળો હતો અને કદાચ એ રાક્ષસી સર્પની માયાજાળમાં ફસાઈ ગયો છે. હવે તે ક્યાં હશે એ અમે નથી જાણતી, કારણ કે એ રાક્ષસ તેને કોઈ અજાણી ગુફામાં ખેંચી ગયો છે. અમરનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે મક્કમ અવાજે કહ્યું, જો એ સાપ માયાવી છે તો હું પણ એક ક્ષત્રિય છું. મારા ભાઈને છોડાવવા માટે હું પાતાળમાં પણ જઈશ. બહેનો, તમે મને રસ્તો બતાવો. બાકીનું કામ મારી આ તલવાર અને બાણ કરી લેશે. પરીઓ અમરની હિંમત જોઈને રાજી થઈ.
તેમણે તેને એ રાત્રે આશરો આપ્યો અને સવારે વિદાય આપતા પહેલા મોટી પરીએ ફરીથી ચેતવણી આપી કે અમર યાદ રાખજે, એ રાક્ષસ પિત્ત રાક્ષસ છે. એ માત્ર તાકાતથી નહીં મરે, એના માટે તારે બુદ્ધિ વાપરવી પડશે. એની આંખોમાં સીધું ન જોતો, નહીતર તું પણ પથ્થર બની જઈશ. એ જ્યારે ફૂફાડો મારે ત્યારે જ એના ગળા ઉપર વાર કરજે. અમરે પરીઓના આશીર્વાદ લીધા અને તે જંગલના સૌથી ઊંડા અને ભયાનક વિસ્તાર તરફ ચાલ્યો ગયો, જ્યાં સૂરજનો પ્રકાશ પણ પહોંચતો નહોતો. એના મનમાં એક જ લક્ષ્ય હતું, ગમે તે રીતે ભરતને પાછો લાવવો. અમર સાવચેતીથી જંગલની ખીણોમાં ઉતરવા લાગ્યો. હવામાં એક વિચિત્ર ગંધ આવતી હતી અને પક્ષીઓનો અવાજ સાવ બંધ થઈ ગયો હતો. અમર સમજી ગયો કે એ રાક્ષસના રહેઠાણની નજીક છે. અચાનક પહાડની એક મોટી ગુફામાંથી ભયાનક ગર્જના થઈ અને ધરતી ધ્રુજવા લાગી. જોત જોતામાં ગુફામાંથી એક વિશાળકાય પીળા શિંગડાવાળો પિત્ત રાક્ષસ સર્પ બહાર આવ્યો. એની લંબાઈ 100 હાથ જેટલી હતી અને એના માથા ઉપરના શિંગડા સોનાની જેમ ચમકતા હતા, પણ એની આંખોમાં મોતનું તાંડવ હતું. સર્પે અમરને જોઈને હાસ્ય કર્યું. વધુ એક શિકાર સામે ચાલીને આવ્યો છે. તારા ભાઈની જેમ તું પણ હવે મારી ગુફાની શોભા વધારીશ. અમરે સહેજ પણ ડર્યા વગર પોતાનું ગાંડીવ ધનુષ સંભાળ્યું. તેણે યાદ રાખ્યું કે સર્પની આંખોમાં જોવાનું નથી. તેણે જમીન ઉપરના પડછાયાને જોઈને નિશાન તાક્યું. સર્પે જોરદાર ફૂફાડો માર્યો અને એના મોઢામાંથી ઝેરી અગ્નિની જ્વાળાઓ નીકળી. અમરે ચપળતાથી બાજુમાં કૂદકો માર્યો અને પથ્થરની આડસ લીધી. રાક્ષસી સર્પ વધુ ગુસ્સે થયો. એણે પોતાની પૂંછડી પછાડીને પહાડના પથ્થરો તોડવા માંડ્યા. અમરને લાગ્યું કે જો તે જલ્દી કંઈ નહીં કરે તો પથ્થર નીચે દબાઈ જશે. તેણે મંત્ર ભણીને એક અગ્નિબાણ છોડ્યું. બાણ સર્પના શરીરને અડતા જ ત્યાં ભડકો થયો, પણ માયાવી સર્પે તરત જ પોતાનું રૂપ બદલી નાખ્યું અને તે એકાએક અદૃશ્ય થઈ ગયો. હવે અમર મુસીબતમાં હતો. શત્રુ સામે હોય તો લડી શકાય, પણ અદૃશ્ય શત્રુ સાથે કેવી રીતે લડવું? અમરે પોતાની આંખો બંધ કરી અને કાન સરવા કર્યા. એને ડાબી બાજુથી પાંદડાનો સળવળાટ સંભળાયો. જેવો સર્પ તેના ઉપર ત્રાટકવા ગયો, અમરે વીજળીની ઝડપે પોતાની તલવાર કાઢી અને પરીની સલાહ મુજબ સર્પના ગળાના ભાગે જોરદાર પ્રહાર કર્યો. તરત જ એક ચીસ સંભળાઈ. સર્પ લોહીલુહાણ હાલતમાં પ્રગટ થયો. એનું પીળું લોહી જમીન ઉપર પડતા જ ત્યાંનું ઘાસ બળી ગયું. સર્પ નબળો પડ્યો હતો, પણ હજુ મર્યો નહોતો. તે ફરી ફૂંફાડો મારીને છેલ્લો હુમલો કરવા જતો હતો. ત્યાં જ અમરે એક સાથે 3 બાણ છોડ્યા, જે સીધા સર્પના કાળજામાં ખૂંપી ગયા. એક જોરદાર ધડાકો થયો અને આખું જંગલ પ્રકાશથી ભરાઈ ગયું. પિત્ત રાક્ષસનું શરીર રાખ થઈને હવામાં ઉડી ગયું. સર્પના મરતાની સાથે જ એક અનોખો ચમત્કાર થયો. જે અંધારી અને ડરામણી ગુફા હતી તે એકાએક પ્રકાશિત થઈ ગઈ. ગુફાના દરવાજા ઉપર લાગેલા માયાવી તાળા આપમેળે તૂટી ગયા. અમર દોડતો દોડતો ગુફાની અંદર ગયો. ત્યાં તેણે જોયું તો કેટલાય લોકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. એની નજર ખૂણામાં પડેલા એક નમણા યુવાન ઉપર પડી. એ બીજું કોઈ નહીં પણ એનો ભાઈ ભરત હતો. અમરે તેને હચમચાવ્યો કે ભરત, ભાઈ ભરત, જાગ, જો હું તારો મોટો ભાઈ અમર આવ્યો છું. થોડી જ વારમાં ભરતે આંખો ખોલી. પોતાના ભાઈને સામે જોઈને તે તેને વળગી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અમરે તેને શાંત પાડ્યો અને બંને ભાઈઓ વિજયના હર્ષ સાથે ગુફાની બહાર આવ્યા. જેવા પેલા માયાવી સર્પના પ્રાણ ઉડી ગયા કે તરત જ આખા જંગલમાં એક અનોખો ચમત્કાર થયો. જે વન અત્યાર સુધી ડરામણું
અને સૂનું લાગતું તું તે જાણે હસી ઉઠ્યું. સૂકા ઝાડ ઉપર લીલાછમ પાંદડા ફૂટી નીકળ્યા અને આખી ખીણમાં જાત જાતના રંગબેરંગી ફૂલો ખીલી ઉઠ્યા. પક્ષીઓનો મધુર કલરવ ચારે બાજુ ગુંજવા લાગ્યો. એવું લાગતું તું જાણે વર્ષોથી જેલમાં પુરાયેલી વસંત ઋતુ આજે આઝાદ થઈ હોય. અમર અને ભરત ગુફાની બહાર ઊભા રહીને આ કુદરતની લીલા જોઈ રહ્યા હતા. ત્યાં જવામાં ઝાંઝરનો રણકાર સંભળાયો અને આકાશમાંથી સપ્તરંગી વાદળનો એક પડદો નીચે ઉતરી આવ્યો. એ પડદો ચીરાયો અને તેમાંથી બે વનપરીઓ નૃત્ય કરતી કરતી બહાર આવી. એમના ચહેરા ઉપર આજે ગજબની લાલી અને આનંદ હતો. ભરત તો નવાઈ પામી ગયો, પણ અમરને જોઈને પરીઓ હસી પડી. મોટી પરી બોલી કે ધન્ય છે તારી બહાદુરીને રાજકુમાર અમર. તે માત્ર તારા ભાઈને જ નહીં પણ આખા જંગલને અને અમને બંને બહેનોને પણ આ રાક્ષસના શ્રાપમાંથી મુક્ત કર્યા છે. ભરતે નવાઈ પામીને પૂછ્યું કે બેન, તમે તો પરીઓ છો, તમે વળી કેવી રીતે કેદમાં હતા? નાની પરીએ જવાબ આપ્યો કે પેલો પિત્ત રાક્ષસ બહુ કપટી હતો. તેણે અમારી ઉડવાની શક્તિ છીનવી લીધી હતી. અમે આ જંગલની બહાર જઈ શકતી નહોતી અને અમારે પરીલોક જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. પણ આજે જેવી એ દુષ્ટ સર્પની શક્તિ નાશ પામી તેવી જ અમને અમારી શક્તિ પાછી મળી ગઈ છે. હવે અમે ફરીથી આકાશમાં ઉડી શકીએ છીએ. આ સાંભળીને અમર ખૂબ રાજી થયો. તેણે કહ્યું, તો હવે તમે તમારા પરીલોકમાં સુખેથી જઈ શકશો. ભગવાન તમારી રક્ષા કરે. પણ આ સાંભળીને મોટી પરી સહેજ શરમાઈ ગઈ અને નીચું જોઈ ગઈ. નાની પરી જબરાક હતી. તેણે મજાકમાં કહ્યું કે નારે ના, હવે અમારે પરીલોક જઈને શું કરવું છે? તમારી આ પૃથ્વી અને તમારો આ પ્રેમ જોઈને અમને અહીં જ રહેવાનું મન થાય છે. વાતાવરણ એકદમ હળવું અને ખુશનુમા બની ગયું. પરીઓએ બંને ભાઈઓને તેમના નિવાસસ્થાને તેડાવ્યા. ત્યાં તેમણે જાદુઈ રસોઈ બનાવી જેનો સ્વાદ અમર અને ભરતે ક્યારેય ચાખ્યો નહોતો. જમતા જમતા વાતોના ગપાટા ચાલ્યા. ભરતને હવે સમજાઈ ગયું હતું કે સાચો પ્રેમ અને બહાદુરી કોને કહેવાય. વાતો વાતોમાં ભરતે હિંમત કરીને મોટી પરીને પૂછ્યું કે મારો ભાઈ અમર જેટલો બહાદુર છે એટલો જ દયાળુ પણ છે. જો તમને વાંધો ન હોય તો તમે એની સાથે લગ્ન કરીને અમારા મહેલની રાણી બનશો. મોટી પરી મરક મરક હસવા લાગી અને તેણે એક શરત મૂકી, હું અમર સાથે લગ્ન તો કરું, પણ જો તું મારી નાની બેન સાથે લગ્ન કરવા તૈયાર હોય તો જ. આ સાંભળીને આખી ગુફા હાસ્યથી ગુંજી ઉઠી. અમર અને ભરત એકબીજાની સામે જોઈને મરકા. એ જ સમયે બંને ભાઈઓના લગ્ન એ સુંદર પરીઓ સાથે નક્કી થયા. વનમાં જ મંગલ ગીતો ગવાયા અને કુદરતના ખોળે અમર અને ભરતના લગ્ન બંને પરીઓ સાથે સંપન્ન થયા. લગ્ન પછી ભરતના મનમાં હજુ પણ પેલું અપમાન અને દુઃખ ક્યાંક ખૂણે જીવતું હતું. એને થયું કે જો તે પાછો મહેલમાં જશે તો કદાચ રાણીબા ફરીથી તેને માછીમારનો છોકરો કહીને હળધૂત કરશે. ભરતે અમરનો હાથ પકડીને કહ્યું કે મોટા ભાઈ, તમે મને જીવનદાન આપ્યું છે અને તમારો પ્રેમ તો ગંગા જેવો પવિત્ર છે, પણ મારે હવે પાછા એ મહેલમાં નથી આવવું. જ્યાં મારું માન સન્માન જળવાય નહીં ત્યાં રહેવાનો શો અર્થ? હું આ જંગલમાં જ્યાં મેં નવું જીવન મેળવ્યું છે ત્યાં જ મારું નવું નગર વસાવવા માંગુ છું. અમર પહેલા તો ઉદાસ થયો, પણ તે ભરતની વેદના સમજતો હતો. તેણે કહ્યું કે ભલે ભાઈ, તારી ઈચ્છા એ જ મારી ઈચ્છા, પણ હું તને એકલો નહીં મૂકું. અમરે પોતાની સાથે લાવેલા સોના મોરો અને રત્નો ભરતને આપ્યા. બંને પરીઓએ પોતાની જાદુઈ શક્તિથી એ ભયાનક જંગલને એક સુંદર અને સમૃદ્ધ નગરમાં ફેરવી નાખ્યું.
જોત જોતામાં ત્યાં મહેલો, બગીચાઓ અને તળાવો બની ગયા. આ બાજુ રત્નજડિત મહેલમાં રાજા ચિંતામાં ડૂબેલા હતા. અમર અને ભરત બંને ગાયબ હતા. રાણીને પણ હવે પસ્તાવો થઈ રહ્યો હતો. એમને સમજાઈ ગયું હતું કે ભરતને કાઢવા જતા તેમણે પોતાના સગા દીકરા અમરને પણ એને ખોઈ નાખ્યો હતો. આખા મહેલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એવામાં એક દિવસ મહેલના દરવાજે શરણાઈઓના સૂર સંભળાયા. જોયું તો અમર પોતાની પરિરાણી સાથે પાછો આવ્યો હતો. રાજા અને રાણી દોડતા દોડતા બહાર આવ્યા. અમરે માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા અને આખી વાત વિગતવાર જણાવી. રાણીની આંખો ખુલી ગઈ જ્યારે તેમણે સાંભળ્યું કે ભરતે રાક્ષસ સામે લડવામાં અમરને સાથ આપ્યો અને હવે તે પોતાનું અલગ રાજ્ય વસાવીને રહ્યો છે. ત્યારે તેમનું હૃદય ભરાઈ આવ્યું. રાણીએ રડતા રડતા કહ્યું, બેટા અમર, મેં ભરત સાથે બહુ અન્યાય કર્યો છે. મને હવે સમજાઈ ગયું છે કે માણસ લોહીથી નહીં પણ સંસ્કાર અને પ્રેમથી મોટો હોય છે. આપણે અત્યારે જ ભરત પાસે જવું જોઈએ અને તેની માફી માંગી તેને પાછો તેડવો જોઈએ. રાજા પણ રાજી થયા. આખું રાજવી કુટુંબ ભેટ સોગાદો લઈને ભરતના નગરમાં પહોંચ્યું. જ્યારે ભરતે જોયું કે રાણી પોતે સામે ચાલીને આવ્યા છે અને તેમની આંખોમાં પસ્તાવો છે, ત્યારે તેનું બધું જ દુઃખ ઓગળી ગયું. રાણીએ ભરતને છાતીએ વળગાડ્યો અને કહ્યું કે બેટા, મને માફ કરી દે. તું મારો જ દીકરો છે. ભલે બંનેના રાજ્ય અલગ હતા પણ હવે તેમના મન એક થઈ ગયા હતા. હવે વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. જ્યાં પેલા ઈર્ષા અને કડવાશ હતી ત્યાં હવે પ્રેમનો પ્રવાહ વહેતો હતો. ભરતે પોતાના નગરનું નામ પરિનગર આપી દીધું. રાજા અને રાણી થોડા દિવસ ત્યાં જ રોકાયા. તેમણે જોયું કે ભરત કેટલા પ્રેમથી અને કુશળતાથી પોતાના રાજ્યનો વહીવટ કરે છે. તેની રાણી પણ પોતાની જાદુઈ શક્તિનો ઉપયોગ પ્રજાના ભલા માટે કરતી હતી. જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે ભરતે રાણીને કહ્યું કે માં, તમે માફી માંગીને મને દેવાદાર બનાવી દીધો છે. હવે મારા મનમાં કોઈ વેર નથી. આપણે ભલે અલગ અલગ મહેલમાં રહીએ પણ આપણી પ્રીત તો સદાય અતૂટ રહેશે. અમર અને ભરતે નક્કી કર્યું કે બંને રાજ્યો વચ્ચે ક્યારેય સીમાડાના ઝઘડા નહીં થાય અને બંને મુસીબતમાં એકબીજાને પડખે ઊભા રહેશે. વર્ષો વીતતા ગયા. અમર પોતાના રત્નજડિત મહેલમાં રહીને ન્યાયપૂર્વક રાજ કરવા લાગ્યો, જ્યારે ભરતે પરિનગરમાં રહીને જંગલના વિસ્તારને હરિયાળો અને સમૃદ્ધ બનાવ્યો. બંને ભાઈઓ અવારનવાર એકબીજાને મળતા. ક્યારેક અમર પોતાની રાણી સાથે પરિનગરમાં જતો તો ક્યારેક ભરત પોતાના પરિવાર સાથે રત્નજડિત મહેલે આવતો. આ વાર્તા આપણને શીખવે છે કે માણસના કુળ કરતા એના ગુણ અને સંસ્કાર વધુ કિંમતી હોય છે. સાચો પ્રેમ અને નિસ્વાર્થ ભાવના ગમે એવા માયાવી રાક્ષસો અને કડવાશને હરાવી શકે છે.